નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના મંજુસર પોલીસ મથક તાબા વિસ્તારના વેમાલી ગામે સામાજિક કાર્યકરને ડિટેન કરાયા। સાવલી તાલુકાના વેમાલી ગામે રોડ રસ્તા પાણી જેવા પ્રશ્ને ઉપવાસ આંદોલન કરતા સામાજિક કાર્યકરને ડિટેન કરાયા હતા। સામાજિક કાર્યકર નેતા લખન દરબારને મંજુસર પોલીસે ડિટેન કર્યા હતા। મંજુસર પોલીસ મથકે વેમાલી ગ્રામજનો અને સમર્થકોએ ડિટેન ખોટી રીતે કર્યાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। જો કે સામાજિક કાર્યકર નેતા લખન દરબારને પૂછતા લોકોની સમસ્યા માટે ઉપવાસ આંદોલન માટે ભેગા થતા ડિટેન કરાયા હોવાનું જણાવ્યું હતું। કશું નહીં, આ તો તમે બુટલે કરો હોય તઈ જવાનું હોય। લુખાગીરી લોકો કરતા તો ગુંડાઓને પકડો ને, મને શું પકડો છો? ગુંડાઓને પકડો, લુખાઓને પકડો, બુટલે કરો, દારૂના ધંધા કરે એમને પકડો। પરમિશન તો તમે માંગી હતી ને? પરમિશન માંગી છે, પરમિશન નથી આપી ભાઈ। પરમિશન કેમ નથી આપી? કારણ કે લોકોનો પ્રશ્ન છે, એટલા માટે લોકોને પાણી નથી મળતું। વેમાલી ગામના લોકોને પાણી આપવું પડશે। અમે આનાથી મોટી લડત કરવામાં આવશે, સમગ્ર કરણી સેના ઉતારી દઈશું। રાજકીય દબાણ હોય તો બીજું શું હોય? એમાં રાજકીય દબાણ હોય, રાજકીય દબાણ કરવું તો લુખાગીરી કરે એ લોકો પર કરો ને, ગુંડાગર્દી પર કરો, દારૂના બુટલે કરો, કેમ બંધ નથી થતા? એ મારો પ્રશ્ન છે। સારા માટે ગરીબ લોકો મરી જશે આ લીધે તો બરાબર છે, તો એમને અહીંયા શું કરે કરો તમે? કોઈ સમસ્યા તૈયાર નહીં તો એમને પાણીની સમસ્યા બધું છે, ગંદુ પાણી આવે છે, ગંદુ પાણી આવે છે ને અમે લોકો પીએ છીએ। અમે તો એ લોકો શું કહે એરેન્જમેન્ટ કરો છો તમે લોકો? જે અમારા ગામ વેમાલીમાં ગંદા પાણીની સમસ્યા, ગટરો ઉભરાવું એવા બધી ઘણી સમસ્યા હતી। એના આંદોલન માટે લખનભાઈ દરબારે અમારા ગામમાં આંદોલન કર્યું અને એમાં એમની ધરપકડ કરવામાં આવી। આ સામાજિક કાર્ય કરતા જે સામાજિક કામ કરે છે એ કોઈ કરવું નથી અને જે કરે છે એમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। વેમાલી ગામના અલગ અલગ પ્રશ્નોને લઈને અમે અગાઉ પણ વિડીયોના માધ્યમથી રજૂઆતો કરી હતી, સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। મૂળ બાબત છે, વેમાલીમાં લોકોને પાણી નથી શુદ્ધ મળતું, રોડ રસ્તા નથી મળતા, ગટરો સતત ઉભરાયા કરે છે। બધી બાબતે અમે રજૂઆતો અને લેખિત રજૂઆતો ત્યાં ભૂતકાળમાં પણ લોકો કહે છે, પરંતુ છતાંય કશું થયું નહીં। એના લીધે ઉપવાસ આંદોલનની પરમિશન અમે માગી અને ઉપવાસ આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમારી ધરપકડ થઈ છે। ત્યારે હું ચોક્કસથી કહેવા માંગુ છું કે ખરેખર તો લોકોને ન્યાય મળવો જોઈએ। વેમાલી ગામના લોકોને ન્યાય, અધિકાર અને પાણી શુદ્ધ મળવું જોઈએ, ગટરની સુવિધા મળવી જોઈએ, રોડ રસ્તા સારા મળવા જોઈએ। અમારું આંદોલન છે અને આગામી સમયે કાયદાકીય જે રજૂઆત કરવાની છે એ કરીશું।